નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હરેશ નાથ ફરી તમારી સાથે યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર સાથે જોડાઈ રહ્યો છું. લાસ્ટ વિડીયોમાં મિત્રો આપણે એલન કેલર કે જેઓ સ્પીચની અંદર નિમ્ન વર્ગના જે લોકો છે, જે કર્મચારી વર્ગ છે, એમનું શોષણ કઈ રીતે થાય છે, સરકાર તેમનું શોષણ કઈ રીતે કરી રહી છે એના વિશે વાત કરે છે, જેમાં એ દર્શાવે છે. વધુ ડીપમાં ન જતાં હું જ્યાંથી મૂકેલું ત્યાંથી જ હું શરૂ કરું છું. એ જણાવે છે કે કર્મચારીઓને વધુને વધુ ગુલામ બનાવાતા ગયા છે. જેમ જેમ સંસ્કૃતિનો વિકાસ થયો છે, સભ્યતાનો વિકાસ જેમ જેમ થતો ગયો છે, તેમ તેમ કર્મચારીઓને વધુને વધુ ગુલામ બનાવાતા ગયા છે. શ્રમિકો એવી રીતે કામ કરે છે જાણે કે તેઓ પોતાના જે સાધનો ચલાવી રહ્યા છે એના પૂર્જા, મતલબ કે જે મશીનો તેઓ ચલાવી રહ્યા છે અને એમના જે ભાગો છે, એના જે પૂર્જા જે રીતે કાર્યરત હોય, સંવેદન વિનાના અને બિલકુલ માનવતા વિહીન, તે રીતે આજના શ્રમિકો પણ એ જ રીતે એ કામની અંદર જોતરાઈ રહ્યા છે. દરરોજની રોજબરોજની તેમની જે જિંદગી છે, ખાસ કરીને રેલ રોડ બનાવવામાં, પુલ બનાવવામાં, ઇમારતો બનાવવામાં અને ટ્રેનોની અંદર સ્ટીમ એન્જિનોમાં કોલસા પૂરવાના અને પ્રાણીઓના વાડા તેમજ જે દરિયાની સપાટી અને નીચે જે જોખમો તેઓ ખેડી રહ્યા છે, એ ખરેખર દયાજનક બાબત છે. અને કામ તો દરેક વસ્તુ કામ છે, પરંતુ એનું જે પર્યાપ્ત માત્રામાં ફળ મળવું જોઈએ, જે વેતન મળવું જોઈએ, એ એમને મળતું નથી. એ બાબત ઉપર ટકોર કરે છે અહીંયા હેલન કેલર કે એમની જે સ્થિતિ છે, એ જે દયાજનક અને ભયજનક સ્થિતિ છે, એને સુધારવાનો પ્રયાસ કોઈ પણ સરકાર કરતી નથી. એ જણાવે છે કે ખાસ કરીને તે લોકો છે, શ્રમિક વર્ગ છે, જે કર્મચારી લોકો છે, આપણા જીવન જરૂરિયાતની જે કંઈ પણ વસ્તુઓ છે એનું ટ્રાન્સપોર્ટેશનનું કામ તેઓ દ્વારા થાય છે અને તેના વડે જ આપણું જીવન ટકી રહે છે. પરંતુ બદલામાં એમને મળે છે શું, એવો પ્રશ્ન તેઓ કરે છે. અને બદલામાં એમને મળે છે અપૂરતો વેતન. આપણી ઘણી બધી સેવા કર્યા છતાં, આપણી જે કંઈ પણ મૂળભૂત જરૂરિયાતો છે ને પૂરી કરવા છતાં પણ જે કર્મચારીઓને વેતન મળવું જોઈએ એ વેતન એમને મળતું નથી. ઉલટાનું એટલે એને ભાગ્યમાં શું મળે છે? ગરીબી. અને જે કંઈ પણ કરવેરાના દર છે, જે કરવેરા છે, અને જે કંઈ પણ ભાડાના જે વેતન, ભાડાના જે ટેક્સીસ છે, એ બધા જ મજૂર વર્ગ ઉપર, શ્રમિક વર્ગ ઉપર થોપી દેવામાં આવે છે, એનું ભારણ વધારી દેવામાં આવે છે. અને ઇવન જો યુદ્ધ જેવી સ્થિતિ હોય તો યુદ્ધનું જે કંઈ પણ નુકસાન છે એ કર્મચારી વર્ગ ઉપરથી જ, કર્મચારી વર્ગ પાસેથી જ એમના વેતનમાં કાપ મૂકીને વસૂલવામાં આવે છે, જે બિલકુલ યોગ્ય નથી. એના વિશે હેલન કેલર અહીં વિગતવાર વાત કરે છે. આગળ વધીએ મિત્રો. ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ વોન્ટ, કર્મચારીઓને જે મેળવવાની તૈયારી છે, ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ, જે પ્રકારની મેળવવાની જે તૈયારી છે, ધ વર્કર્સ વોન્ટ, કર્મચારીઓને જે જોઈએ છે જે પ્રકારની તૈયારી, એ છે રીઓર્ગેનાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ. તેમના સમગ્ર જીવનનું સંપૂર્ણપણે કહી શકાય એવું પુનર્ગઠન, રીઓર્ગેનાઇઝેશન, પુનર્ગઠન એન્ડ રિકન્સ્ટ્રક્શન, પુનઃગઠન અને પુનઃવ્યવસ્થાપન. મજૂરોને શું જોઈએ છે? તો કર્મચારીઓને જે મેળવવા માટેની તૈયારી છે એ તેમના સમગ્ર જીવનનું પુનર્ગઠન અને પુનર્વ્યવસ્થાપન છે. સચ એઝ હેઝ નેવર બીન અટેમ્પ્ટેડ બાય સ્ટેટ્સમેન ઓર ગવર્મેન્ટ્સ, કે જે કોઈ પણ રાજકારણીઓ કે સરકારે ક્યારે પણ પૂરું કરવા માટે પ્રયત્ન કરેલ નથી. કર્મચારીઓને એકચ્યુઅલી જોઈએ છે શું? કર્મચારીઓને મેળવવાનું શું છે? ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ વોન્ટ ઇઝ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ. તેમના સમગ્ર જીવનનું પુનર્ગઠન અને પુનર્વ્યવસ્થાપન
મજૂરોને જોઈએ છીએ, કામદારોને જોઈએ છીએ, કર્મચારીઓને જોઈએ છીએ, જે કોઈ પણ રાજકારણીએ સચ એઝ હેઝ નેવર બીન અટેમ્પ્ટેડ બાય સ્ટેટ્સમેન ઓર ગવર્મેન્ટ, આવું પુનર્ગઠન અને પુનઃવ્યવસ્થાપન કોઈ પણ આજ સુધીની કોઈ પણ સરકાર કે કોઈ પણ રાજકારણીએ આ કર્યું નથી, પ્રયત્ન પણ એનો કર્યો નથી. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ એગો, જર્મન લોકોએ વર્ષો પહેલાં એ જાણ્યું કે that they could not raise good soldiers in the slums. એ જાણ્યું, એમને એવું સ્પષ્ટપણે લાગ્યું કે ઝૂંપડપટ્ટીમાંથી કદાપી સારો સૈનિક મેળવી શકાશે નહીં. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ અગો, વર્ષો પહેલાં જર્મનોને લાગ્યું કે they could not raise good soldiers in the slums, ઝૂંપડપટ્ટીમાંથી સારા સૈનિકો પ્રાપ્ત કરી શકાશે નહીં. સો they abolished the slums, તેથી કરીને તેમણે ઝૂંપડપટ્ટીઓ નેસ્ત નાબૂદ કરી દીધી, ઝૂંપડપટ્ટીઓને બિલકુલ હટાવી દીધી. They saw to it that all the people had at least a few of the essentials of civilization. They saw to it. તેમણે એ પણ ધ્યાનમાં લીધું કે they saw to it that, તેમણે એ પણ ધ્યાનમાં લીધું કે all the people, કે બધા લોકોમાં had at least a few of the essentials of civilization. તેમણે એ પણ બાબત ધ્યાનમાં લીધું કે બધા જ લોકોમાં સભ્યતાના થોડાક પાયાના અંશ રહેલા છે. મતલબ કે દરેક વ્યક્તિની અંદર સભ્યતાના અંશ રહેલા હોય છે. They saw it to that all peoples had at least a few of the essentials of civilization. તેમણે એ પણ નોંધ્યું કે બધા જ લોકોમાં સભ્યતાના અમુક અંશો રહેલા જ હોય છે. ડિસેન્ટ લોજિંગ, ખાસ કરીને સુચારું, ખાસ કરીને આ પાયાના અંશોમાં શું જરૂરી છે તેમણે જોયું. ખાસ કરીને ડિસેન્ટ લોજિંગ મતલબ કે સુચારું રહેઠાણ, જ્યાં કને સારી રીતે વ્યક્તિ આશ્રય મેળવી શકે, જ્યાં કને લોજ કરી શકે. લોજિંગ મતલબ રહેઠાણ, આશ્રય સ્થાન મેળવવું. ડિસેન્ટ મતલબ વ્યવસ્થિત, એટલે બધાથી અલગ એવું સ્પષ્ટપણે જોઈ શકાય તેવું. ડિસેન્ટ લોજિંગ મતલબ સુચારું કહી શકાય એવું આશ્રય સ્થાન. પ્રોપર મેડિકલ કેર મતલબ યોગ્ય વૈદ્યકીય સાર સંભાળ, જે મેડિકલ સંભાળ જે મળવી જોઈએ તે શું કહે છે? ડિસેન્ટ લોજિંગ, ક્લીન સ્ટ્રીટ્સ. ડિસેન્ટ લોજિંગ સુચારું રહેઠાણની વ્યવસ્થા. ક્લીન સ્ટ્રીટ્સ મતલબ કે સ્વચ્છ કહી શકાય તેવી શેરીઓ. હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, ઓછું હોવા છતાં આરોગ્યદાયક ભોજન. ભલે ઓછું હોય તો ચાલે, પરંતુ કેવું ભોજન જોઈએ? આરોગ્યદાયક, પોષણયુક્ત ભોજન જોઈએ. પ્રોપર મેડિકલ કેર, યોગ્ય કહી શકાય એવી સાર સંભાળ, મતલબ કે મેડિકલ સાર સંભાળની પણ અપેક્ષા હોય. એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધ વર્કર્સ ઇન ધ ઓક્યુપેશન્સ, અને તેમના વ્યવસાયમાં કર્મચારીઓને યોગ્ય સલામતી વ્યવસ્થા મળવી જોઈએ, તે મળી રહે. બસ આ બાબત છે, એટલી કર્મચારીઓને જોઈએ છે. એ બાબત જર્મનોએ નોંધી. They saw to it that all peoples had at least a few of the essential of civilization. તેમણે એ પણ ધ્યાન લીધું કે બધા લોકોમાં સભ્યતાના થોડાક પાયાના અંશ પડેલા છે, જેમાં ખાસ કરીને મહત્ત્વની બાબતો કઈ છે તો સુચારું રહેઠાણ એ દરેક વ્યક્તિની માંગ છે. ક્લીન સ્ટ્રીટ્સ, સ્વચ્છ શેરીઓ. હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, ઓછું છતાં પોષણક્ષમ ખોરાક. પ્રોપર મેડિકલ કેર, યોગ્ય દવાકીય સારવાર. એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધ વર્કર્સ, અને કર્મચારીઓને યોગ્ય તેમના વ્યવસાયની અંદર સલામત વ્યવસ્થા.
એ ખાસ કરીને જરૂરિયાત છે. જે થવું જોઈએ તેનો તો માત્ર આ તો માત્ર એક નમૂનો છે. ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. શું થવું જોઈએ આ બધી જ વસ્તુઓ માટે જે સલામતી ભર્યું છે, જે થવું જોઈએ કર્મચારીઓ માટે, કે જેની અંદર સુચારુ વ્યવસ્થા હોય, રહેવાની, ખાવાની, પીવાની, સારવાર હોય અને કર્મચારીઓને પોતાના જીવનની સલામતી હોય. સલામતી માટે જે કંઈ પણ થવું જોઈએ એમાંનું તો આ માત્ર એક નાનો અંશ છે. આ એક માત્ર ઉદાહરણ ટાંક્યું છે. આના સિવાય તો ઘણી બધી સગવડો છે જે કર્મચારીઓને મળવી જોઈએ એવું જર્મનોને સ્પષ્ટપણે દેખાઈ આવ્યું. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. ઇટ ઇઝ યોર બિઝનેસ. એ અહીં જર્મન લોકોની ઉદાહરણ સ્વરૂપે હેલન કેલર અહીંયા વાત મૂકીને જે કર્મચારી વર્ગ છે એને ઉદ્દેશીને કહે છે, ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. શું કહે છે? રાજ્ય વહીવટમાં, સરકારમાં દબાણપૂર્વક આ સુધારા લાવવા એ તમારું કામ છે, તમારી ફરજ છે. સંપાદકો અને જે કંઈ પણ મીડિયા સાથે જોડાયેલા લોકો છે અને જે મજૂર વર્ગ છે, કર્મચારી વર્ગ છે, એને ઉદ્દેશીને હેલન કેલર અહીંયા સ્પષ્ટપણે જણાવે છે કે ઇટ ઇઝ યોર બિઝનેસ. એ તમારું કામ છે, તમારી ફરજ છે. શું ફરજ છે? ટુ ફોર્સ ધીસ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. મતલબ કે સરકારના જે રાજ્ય વહીવટમાં દબાણપૂર્વક આ સુધારા લાવવા એ તમારી કામ છે, તમારી ફરજ છે, તમારું કાર્ય છે એવું સંપાદકો અને કર્મચારીઓને જણાવે છે કે સરકાર ઓટોમેટિકલી આ બધા ફેરફાર નહીં કરી આપે, એના માટે તમારે પ્રયાસ કરવો પડશે. All these things have been done by all the belligerent nations in the turmoil of war. શું કહે છે? All these things have been done. Belligerent મતલબ એગ્રેસિવ, હોસ્ટાઇલ, ઝઘડાળું, અને ટર્મોઇલ મતલબ ટ્રબલ, મુશ્કેલી. ટ્રબલ મતલબ મુશ્કેલી, ટર્મોઇલ મતલબ મુશ્કેલી. શું કહે છે? ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ બેલિજરન્ટ નેશન્સ ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. ઓલ ધીસ થિંગ્સ. શું કહે છે? ઓલ ધીસ થિંગ્સ. આ બધી જ બાબતો, આ બધા જ કાર્યો ઇન ધ have been done by all the belligerent nations. Belligerent nations મતલબ શું? તો ઝઘડાળું જે રાષ્ટ્ર છે, ઝઘડાળું મતલબ કે યુદ્ધખોર જે દેશો છે, યુદ્ધખોર દેશોએ. belligerent nations મતલબ કે યુદ્ધખોર. અહીંયા ઝઘડાળુંનો અર્થ યુદ્ધખોર એવો થાય છે. all these things have been done by all the belligerent nations. મતલબ કે આ બધા જ કાર્યો છે એ યુદ્ધખોર દેશોએ કર્યા છે. ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. યુદ્ધની યાતનાઓ વચ્ચે, યુદ્ધની મુશ્કેલીઓ વચ્ચે આ યુદ્ધખોર રાષ્ટ્રોએ આ બધા જ કાર્યો કરી દેખાડ્યા છે. ત્યારે જ જઈને સૈન્ય લડે છે અને સારા પરિણામ મેળવે છે. આ જર્મન લોકોએ આ બધી વસ્તુઓ જાણી કે જો યુદ્ધ માટે સૈનિક તૈયાર કરવા હશે તેમને યોગ્ય રીતે બધું જ પૂરું પાડવું પડે તો જ આપણને વિજેતા સૈન્ય હાંસિલ થાય. એવો ઉદાહરણ જર્મન લોકોએ બેસાડ્યો. તો એ લોકોને પણ અહીં હેલન કેલર ચેતવે છે અને જણાવે છે કે દેશના જે રાજકારણીઓ છે આવો ફાયદો પણ કર્મચારીઓનો ઉઠાવે છે અને જે યુદ્ધ માટે તેઓ પોતે જવાબદાર છે એનો સંપૂર્ણ ભારણ કર્મચારીઓ ઉપર મૂકી દેવામાં આવે છે. અને લોકો પાસેથી લેટ ધેર બી ઓન મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. સરકાર શું કરી શકે અને શું ન કરી શકે તે બાબતમાં વધારે વાત ન કરીએ તો પણ ચાલશે. સરકાર પાસેથી શું અપેક્ષા છે અથવા સરકાર શું કરી શકે ને શું ન કરી શકે એ બીજી વાત છે,
All these things have been done by all the belligerent nation in the turmoil of war. આ બધા જ કાર્યો છે એ યુદ્ધખોર દેશોએ યુદ્ધની યાતનાભરી સ્થિતિમાં કર્યા જ છે. Every fundamental industry has been managed better by the governments than by private corporations. Every fundamental industry. સરકારોએ દરેક પાયાના ઉદ્યોગોનું સારી રીતે વ્યવસ્થાપન કર્યું છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી, દરેક પાયાના ઉદ્યોગોનું વ્યવસ્થાપન સરકારે ખૂબ જ સારી રીતે કર્યું છે. ધેન બાય પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન, ખાનગી નિગમો કરતાં પણ, પ્રાઇવેટ કોર્પોરેશન મતલબ કે ખાનગી નિગમો કરતાં પણ વધારે સારું સરકારોએ દરેક પાયાના ઉદ્યોગોનું વ્યવસ્થાપન કર્યું છે. મતલબ કે જે ખાનગી નિગમો છે એના કરતાં પણ સારું એવું સરકારના લોકોએ આ ઉદ્યોગોની અંદર કરી દેખાડ્યું છે. જો સરકાર ઈચ્છે તો બધું સારી રીતે થઈ શકે છે, પણ એવી વિચારશક્તિ, એવા લોકો ક્યાંથી મળવા સરકારની અંદર એ મુશ્કેલ છે. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર. શું કહે છે? ઇટ ઇઝ યોર ડ્યુટી. તો ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન, આગ્રહ રાખવાની. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન, વધારે આગ્રહ રાખવાની તમારી ફરજ છે. અપોન સ્ટીલ મોર રેડિકલ મેજર. રેડિકલ મેજર મતલબ આવશ્યક પગલાં. હજુ વધારે આવશ્યક પગલાં લેવા માટે આગ્રહ રાખવાની તમારી ફરજ છે. કર્મચારીઓ, સંપાદકો અને મીડિયા વર્ગના લોકોને ચેતવે છે. અહીંયા હેલન કેલર એ કહે છે કે હજી સારું ને સારું સરકાર પાસેથી પ્રાપ્ત થાય, હજી સારા આવશ્યક પગલાં લેવાય, એના ઉપર ભાર મૂકવો એ તમારી ફરજ છે. It is your business to see that no child is employed in an industrial establishment or mine or store. It is your business. એ જોવાની પણ તમારી ફરજ છે કે કોઈ પણ બાળક, ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ, એ જોવાની પણ તમારી ફરજ છે કે કોઈ પણ બાળક ઔદ્યોગિક એકમ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ, કોઈ પણ ઔદ્યોગિક એકમ, માઇન, ખાણ કે દુકાનમાં રોજગારી ન કરે. એમ્પ્લોયડ, રોજગારી કરવા માટે જાય, એ જોવાની પણ તમારી ફરજ છે કે કોઈ પણ બાળક છે એ ઔદ્યોગિક એકમ, ખાણ કે પછી દુકાનમાં મજૂરી કરવા જાય, રોજગારી મેળવવા જાય. એન્ડ ધેટ no work is needlessly exposed to an accident or disease. અને એવા કોઈ કામમાં બિનજરૂરી રીતે ન જોડાય. and that no work is needlessly exposed. અને એવા કોઈ પણ કામની અંદર બિનજરૂરી રીતે તે જોડાય નહીં કે જેમાં તેને અકસ્માત થાય કે પછી બીમારીનો ભોગ બનવું પડે. એ જોવાની તમારી જ ફરજ છે કે કોઈ પણ બાળક છે એમ કોઈ પણ ઔદ્યોગિક એકમમાં, ખાણમાં કે પછી દુકાને રોજગારી મેળવવા માટે જાય અને બિનજરૂરી રીતે જેમાં તેને અકસ્માત કે પછી કોઈ પણ બીમારીનો ભોગ બનવું પડે એવા કોઈ પણ કામની અંદર તે બિનજરૂરી રીતે ન જોડાય, એ જોવાની તમારી ફરજ છે. અહીંયા હેલન કેલર છે એ સામે રહેલી પબ્લિકને જણાવે છે, કર્મચારીઓને ઉદ્દેશીને જણાવે છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ, ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ. શું કહે છે? એ તમારી ફરજ છે કે તેઓ તેમને, મતલબ કે રાજકારણીઓ જે લોકો છે સરકારની અંદર જોડાયેલા, એ લોકો ગરીબોને આ બધી વ્યવસ્થા ઊભી કરાવી આપે, એ જોવાની તમારી ફરજ છે. સામેની પબ્લિકને કહે છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ. એ તમારી ફરજ છે કે, શું કહે છે? ઇટ ઇઝ યોર બિઝનેસ, એ તમારી ફરજ છે
કે તેઓ તેમને મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ, કે તેઓ તમને શું આપે? ક્લીન સિટીઝ, મુક્ત શહેરો આપે, ક્લીન સિટીઝ, સ્વચ્છ શહેરો આપે, ફ્રી ફ્રોમ સ્મોક, ધુમાડા, ડર્ટ, ધૂળ, એન્ડ કન્જેશન. કન્જેશન મતલબ શું? તો કન્જેશન મતલબ ઘોંઘાટ. એ તમારી ફરજ છે કે તેઓ તમને ધૂળ, ધુમાડા, ગંદકી તેમજ ભીડભાડથી, કન્જેશન મતલબ ભીડભાડવાળું, ઘોંઘાટવાળું, એ ઘોંઘાટથી મુક્ત એવા શહેરો આપે. એ જોવાની તમારી ફરજ છે કે તમને તે ધૂળ, ધુમાડા, ગંદકી તેમજ ઘોંઘાટ અને ભીડભાડવાળા શહેરોથી મુક્તિ આપે, ભીડભાડ વિહીન શહેરો તમને આપે. એ તમારી ફરજ છે. એ તમે દબાણ કરશો સરકાર ઉપરથી તો જ તમને એ પ્રાપ્ત થશે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુઅર લિવિંગ વેજ. એ તમારું જોવાનું કામ છે કે તેઓ તમને પોષણક્ષમ વેતન આપે. લિવિંગ વેજ, પોષણક્ષમ વેતન મેળવવા માટે તમારે લડત કરવી જ પડશે. ઇટ ઇઝ યોર બિઝનેસ. એ તમારે એ જોવાનું તમારું કામ છે કે તેઓ તમને પોષણક્ષમ કહી શકાય એવું વેતન આપે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ this kind of preparedness is carried into every department on the nation. મતલબ કે દરેક વિભાગમાં, રાષ્ટ્રના, દેશના દરેક વિભાગમાં આ પ્રકારની સજ્જતા અમલમાં મુકાવી જોઈએ, અમલમાં મુકાય એ જોવાનું તમારું કામ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ this kind of preparedness is carried into every department on the nation. રાષ્ટ્રના દરેક વિભાગની અંદર આ પ્રકારની સજ્જતા અમલમાં મુકાવી જોઈએ એ જોવાનું તમારું કામ છે. Until everyone has a chance to be well born. શું કહે છે? જ્યાં સુધી કાયમી ધોરણે દરેક વ્યક્તિને રાષ્ટ્રના દરેક વિભાગમાં આ પ્રકારની અમલદારી, આ પ્રકારની સજ્જતા અમલમાં મુકાવી જોઈએ એ જોવાનું તમારું કામ છે. Until everyone has a chance to be well born. સારી રીતે દરેકનો જન્મ થાય, દરેક વ્યક્તિનો સારી રીતે જન્મ થાય. Everyone has a chance to be well born. દરેક વ્યક્તિને, દેશના દરેક વ્યક્તિને સારી રીતે જન્મવાનો મોકો મળે, જન્મ પામે. વેલ નરિશ્ડ, સારી રીતે સુપોષણ મળે. રાઇટલી એજ્યુકેટેડ, યોગ્ય રીતે શિક્ષણ મળે. ઇન્ટેલિજન્ટ એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી, મતલબ હોશિયાર અને દેશ સેવાને યોગ્ય ન બને, દેશ સેવાને યોગ્ય બને ઇન ઓલ ટાઈમ. શું કહે છે? ઇન્ટેલિજન્ટ એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ. સંપૂર્ણ રીતે સમજદાર, સંપૂર્ણ રીતે હોશિયાર અને દેશ સેવાને માટે યોગ્ય બને એવા નાગરિકો પેદા થાય એ માટેની જવાબદારી કોની? તો ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ કેરીડ into every department on the nation until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all time. શું કહે છે? જ્યાં સુધી કાયમી ધોરણે દરેક વ્યક્તિને સારી રીતે જન્મ પામે, સુપોષણ એનું થાય, યોગ્ય રીતે શિક્ષિત બને, હોશિયાર સમજદાર બને અને દેશ સેવાને યોગ્ય બને, ત્યાં સુધી રાષ્ટ્રના દરેક વિભાગમાં આ પ્રકારની સજ્જતા અમલમાં મુકાવી જોઈએ એ જોવાનું કામ કોનું છે? તમારું છે. શું કે છે? હવે આગળ વધે છે, મતલબ કે એ જવાબદારી સામાન્ય પબ્લિકની છે કે સરકાર છે એ એવા નાગરિકો પેદા થાય તે માટેનું કામ જો આરંભે
અને એવું દબાણ એ લોકોના હાથમાં છે, કારણ કે લોકશાહી છે. આવા શ્રમિક વર્ગને ન્યાય મળે, દરેક નાગરિક સારી રીતે વિકસે અને દેશ સેવાને કામ આવે, એવા નાગરિકના ઉત્પાદનમાં સોસાયટી જ કામ આવી શકે છે. લોકો જ પોતાના દબાણ દ્વારા સરકારને આ ફરજ પડાવી શકે છે, અને એ ફરજ છે એ લોકોની છે, તમારી છે, એવું જન સમુદાયને હેલન કેલર ચેતવીને જણાવે છે. Strike against all ordinance and laws and institutions that continue the slaughter of peace and the cruelty of war. અહીંયા કને ઉત્સેચક રીતે બધાને જગાડે છે અને કહે છે સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ. ઓર્ડિનન્સ મીન્સ વોટ? રૂલ, ઓર્ડર, લો, નિયમ, કાયદો. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ એન્ડ લોઝ. શું કે છે? સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ એન્ડ લોઝ. બધા જ કાયદા કાનૂનો અને લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ. ઇન્સ્ટિટ્યુશન્સ મતલબ સંસ્થાઓ. સ્ટ્રાઇક અગેન્સ્ટ. Strike against all ordinance and laws and institutions that continue the slaughter. Slaughter मतलब killing. Slaughter मतलब killing, કતલ કરવું, મૃત્યુ પમાડવું, હિંસા કરવી. That is slaughter. Continue the slaughter of peace. मतलब કે જે શાંતિનું કતલ કરે છે. Slaughter of peace. કે જેઓ શાંતિનું કતલ કરે છે. And the cruelty of war. અને યુદ્ધની ક્રૂરતા લાવે છે. યુદ્ધની ક્રૂરતાને જન્માવનાર અને શાંતિને દોહડનાર એ તમામ નીતિ નિયમો અને કાયદાઓની સામે જંગ છેડો. એ કાયદાઓને અને સંસ્થાઓને તોડી પાડો કે જે યુદ્ધની સ્થિતિનું નિર્માણ કરે છે અને શાંતિને દોહડે છે. અહીં કને હેલન કેલર એ ઊંચા અવાજે, ઊંચા સાદે પબ્લિકને જગાડતા કહે છે સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ. ઓર્ડિનન્સ મતલબ રૂલ, ઓર્ડર, લો. દરેક નિયમ અને કાયદાઓ તેમજ એવી સંસ્થાઓને તોડી પાડો. સ્ટ્રાઇક અગેન્સ્ટ, એમની સામે યુદ્ધ છેડો કે જેઓ શાંતિનું હનન કરે છે અને યુદ્ધની ક્રુઅલ્ટી ઓફ વોર અને યુદ્ધની સ્થિતિને જેઓ જન્માવે છે એવી તમામ સંસ્થાઓ અને તમામ નીતિ નિયમોની સામે જંગ છેડો અને એને તોડી પાડો. Strike against war. Strike against war. For without you too no battle can be fought. Strike against war. એ યુદ્ધની સામે પડો કે જે તમારા વિના લડી શકાવાની નથી. એ યુદ્ધોની સામે પડો જે યુદ્ધ તમારા દ્વારા લડાવવામાં આવે છે. એ યુદ્ધની વિરુદ્ધ અવાજ ઉઠાવો, કારણ કે તમારા વિના લડી શકાવાનું નથી. આ કોણ લડાવે છે? જે રાજકારણીઓ છે, જે સરકાર છે, એ તમને યુદ્ધમાં ઝંપલાવે છે અને તમે જ્યાં સુધી સાબદા નથી થવાના ત્યાં સુધી આવી જ રીતે તમને એ ઝંપલાવતા રહેશે. તો એ યુદ્ધનો જ વિરોધ કરો, કારણ કે યુદ્ધ છે એ ક્યારે પણ સ્વીકાર્ય નથી. એ તમામ માનવ જાતિનો વિનાશ કરનારી સ્થિતિ છે. તો એ યુદ્ધનો વિરોધ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ. તમારા વિના એક પણ યુદ્ધ લડી શકાશે નહીં. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર. સ્ટ્રાઇક અગેન્સ્ટ શું કહે છે? લોકોને મોતને ગાંઠ ઉતારતા. મર્ડર મતલબ જે હિંસક રીતે મોતને ઘાટ ઉતારતા એવા જે સ્ક્રેપ્સ છે. સ્ક્રેપ્સ મતલબ વિનાશક સાધનો. જે વિનાશક અને વિધ્વંસક સાધનો છે અને જે ગેસ બોમ્બ્સ છે એવા વિનાશક સાધનોની બનાવટ સામે લોકોને મોતને ઘાટ ઉતારતા ગેસ બોમ્બ અને અન્ય જે વિનાશક સાધનો બનાવતા ઉત્પાદન એકમો છે, ઉત્પાદન કરતા જે એકમો છે, મેન્યુફેક્ચરર્સ છે, એની સામે તમારો વિરોધ નોંધાવો.
સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર. લોકોને મોતને ઘાટ ઉતારતા ગેસ બોમ્બ અને અન્ય વિધ્વંસક સાધનો બનાવનારા જે એકમો છે, ઉત્પાદન એકમો છે, જે એનું ઉત્પાદન કરે છે, તેને તોડી પાડો અથવા એની સામે મોરચો માંડો. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ ધેટ મીન્સ ડેથ એન્ડ માઇઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ. શું કહે છે? લાખો માનવોને માટે મોત અને યાતના લાવનાર આવી સજ્જતાઓને તોડી પાડો, જે પહેલેથી પૂર્વ આયોજિત છે અને સુસજ્જ છે યુદ્ધ ખેલવા માટે. એવી તમામ સુસજ્જતાઓ સામે યુદ્ધનો મોરચો માંડો કે જે સમગ્ર રીતે લાખો લોકોને મોતને ઘાટ ઉતારે છે અને યાતનામાં લાવી દે છે. એવા તમામ સુસજ્જતા અને યુદ્ધ માટેની સ્થિતિની સામે તમે મોરચો માંડો, એની સામે યુદ્ધ માંડો. બી નોટ ડમ્બ. શું કહે છે? બી નોટ ડમ્બ ઓબેડિયન્ટ સ્લેવ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. ડિસ્ટ્રક્શન મતલબ વિસર્જન, મતલબ કે વિનાશ. વિધ્વંસક જે સૈન્ય છે એના માન્ય મતલબ કે આજ્ઞાકારી ગુલામ બનો. બી નોટ ડમ્બ ઓબેડિયન્ટ સ્લેવ્સ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, મતલબ કે વિધ્વંસક સૈન્યના આજ્ઞાકારી અને સાંભળી ન શકે તેવા, બોલી ન શકે, મૂક ડંબ મતલબ બોલવું નહીં, મૂક, એવા મૂક સૈન્ય, એવા મૂક ગુલામ ન બનો. બી નોટ ડમ્બ ઓબેડિયન્ટ સ્લેવ્સ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, મતલબ કે વિસર્જનના આ લશ્કરમાં મૂક તેમજ આજ્ઞાકારી ગુલામ બનશો નહીં. આજ્ઞાકારી અને મૂક ગુલામ બનવાનું છોડી દો, કારણ કે વર્ષોથી આ રીતે જ તમારો ઉપયોગ થતો આવ્યો છે. અને આવી રીતે મૂક અને આજ્ઞાકારી ગુલામ બનવાના બદલે બી હીરોઇસ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. આ આજ્ઞાકારી અને મૂક ગુલામ બનવાના બદલે તમે સર્જનના લશ્કરમાં, કન્સ્ટ્રક્શન મતલબ સર્જન, રચના, કંઈક બનાવવું, સર્જનના લશ્કરમાં તમે નાયક બનો, તમે એની અંદર જોડાઓ, મતલબ કે સર્જનના લશ્કરમાં જોડાઓ. વિનાશના લશ્કરમાં મૂક અને આજ્ઞાકારી ગુલામ તરીકે જોડાવાના બદલે તમે બી હીરોઇસ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન, નિર્માણનું જે કાર્ય છે એના સૈન્યની અંદર, એવા સૈન્યની અંદર તમે જોડાઓ. તો સામાન્ય પબ્લિકને રાજકારણ અને સરકારની જે નીતિઓ છે એનાથી વાકેફ કરી સામાન્ય જે શ્રમજીવીઓ છે એને જગાડવાનું કાર્ય અહીં હેલન કેલર એમની ફરજોથી, એમના અધિકારોથી જે તેઓ વંચિત છે એમને લડત માટે ઉશ્કેરે છે, એને લડત માટે તૈયાર કરે છે. એમના કાર્યો શું છે ને કઈ રીતે એમને પોતાનું જે મળવું જોઈએ, એમની જે કિંમત એમને મળવી જોઈએ, એમના શ્રમની જે એમનો બદલો એમને જે મળવો જોઈએ એ કઈ રીતે પ્રાપ્ત થશે, એ માટે હેલન કેલર એમને જગાડે છે. લોકોને ખુલ્લું આહવાન મૂકે છે કે આ શ્રમિકોને ત્યારે જ ન્યાય પ્રાપ્ત થશે જ્યારે તમે આવશ્યક પગલાં માટે આગ્રહ કરશો, હઠ કરશો, એની સામે યુદ્ધ છેડશો, ત્યારે જ તેમને તેમના હકો પ્રાપ્ત થશે. અને એ હકો મેળવવાનો પૂર્વ અધિકાર એમને ઓલરેડી છે, પરંતુ એમના અધિકારને છીનવી લેવામાં આવે છે અને સામાન્ય મશીનરીની જેમ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવી વાસ્તવિકતા, સત્ય વાત હેલન કેલર આ ચેપ્ટર દ્વારા અહીં મૂકે છે, જેનું ટાઇટલ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. મતલબ કે જે વોર, યુદ્ધની જે સ્થિતિ જે લોકો જન્માવે છે અને એના પ્યાદા તરીકે જનસામાન્ય કર્મચારી છે એનો ભોગ બને છે, અને યુદ્ધનું જે કંઈ પણ નુકસાન છે એ પણ વળી પાછું એમના ઉપર જ થોપવામાં આવે છે. તો આ જે ચાલી રહ્યું છે એવા યુદ્ધની સામે તમે મોરચો માંડો કે જે બિલકુલ પણ અન્યાયી છે. મોતને ઘાટ ઉતારનારા એ શસ્ત્રો સામે મોરચો માંડો, મોતને ઘાટ ઉતારનારા એ શસ્ત્રોના ઉત્પાદકો સામે તમે મોરચો માંડો. પોષણક્ષમ વેતન મળી રહે તે માટે મોરચો માંડો. અને કોઈ પણ બાળક છે એને બાળપણથી જ
કોઈ પણ દુકાન ખાણ કે પછી કોઈ પણ ઔદ્યોગિક એકમમાં મજૂરી ન કરવી પડે પોતાની રોજગારી માટે, એવો સમાજના નિર્માણનું કાર્ય કરવાની ફરજ એ સોસાયટીની છે, સમાજની છે, લોકોની છે. એના વિશે અહીં હેલન કેલર પ્રકાશ પાડે છે. ખાસ કરીને જે સરકાર છે, જે રાજકારણીઓ છે, જે આવા શ્રમિકોનો, જે કર્મચારીઓનો ફાયદો ઉઠાવે છે, એના વિશેની સાચી વિગતો પુરવાર કરીને અહીં હેલન કેલર રાજકારણીઓ ઉપર, સરકાર ઉપર આકરા પ્રહાર કરે છે અને જે રીતે એમને લોભાવીને ખોટા માર્ગે લઈ જવામાં આવે છે, જેમાં એમનું સંપૂર્ણપણે શોષણ કઈ રીતે થાય છે એનો સમગ્ર ચિતાર એ આ પાઠના માધ્યમથી, આ સ્પીચના માધ્યમથી હેલન કેલર અહીં મૂકે છે. તો ખાસ કરીને યુદ્ધનો જે ચિતાર છે એ અહીં મૂકવામાં આવ્યો છે. મજૂરોને મળવો જોઈતો મૂળભૂત ન્યાય પણ મળતો નથી. સદીઓથી તેમની પાસે પૈસા અને શક્તિ, મસલ પાવર છે. તેમની ગુલામી વેઠતા મનુષ્યને ઉગારવાનો રસ્તો અહીં હેલન કેલર આપણી સમક્ષ મૂકે છે. જેમ જેમ સંસ્કૃતિ આગળ વધતી ગઈ તેમ છતાં લોકો વધુને વધુ ગુલામીની અંદર ભોગ બનતા ગયા છે. અમીરો છે એ મહેલો બાંધતા ગયા અને શ્રમિકો એના મહેલોની અંદર મજૂરી કરતા રહ્યા. પરંતુ હવે જરૂરી છે, કામદારો છે એ પોતાની પુનર્વ્યવસ્થા અને પુનર્નિર્માણ માટેનું એક આખો યુદ્ધ છેડે સરકાર સામે. એના માટે સરકારની પણ રાહ જોવાની જરૂર નથી. લોકોએ જ મળીને તેમના ઉત્કર્ષ માટે માર્ગ વિશે ચર્ચા કરવા માટે ભેગા મળવું જોઈએ, સંગઠન રચવું જોઈશે. દેશના તમામ વિભાગોની અંદર એ જોવું આવશ્યક છે કે કામદારોના બાળકો સ્વસ્થ જન્મે અને તેમને યોગ્ય પોષણ મળે, સુશિક્ષિત બને અને બુદ્ધિશાળી બને અને દેશની સેવા માટે તેઓ યોગ્ય બને. એવા નાગરિક જન્માવવાની જવાબદારી સમાજની છે, લોકોની છે. ભેગા મળીને ઉત્કર્ષ લાવવાની વાત અહીં હેલન કેલર મૂકે છે. એવા તમામ કાયદાઓ, કાનૂનો અને સંસ્થાઓને અહીં છડેચોક વિરોધ કરવાની વાત હેલન કેલર કરે છે કે જે શાંતિનું હનન કરે છે અને લોકોને મોતને ઘાટ ઉતારે છે. તો અહીં સમગ્ર રીતે બધા જ લોકોને આહ્વાન કરતા હેલન કેલર બધાને કહે છે કે મૂક આજ્ઞાકારી સેવક બનવાના બદલે, ગુલામ બનવાના બદલે સર્જનના સૈન્ય જે છે, સર્જનનું જે સૈન્ય છે એની અંદર વીરતાપૂર્વકનું તમારું યોગદાન આપો અને વીરતાના પરાક્રમ દાખવો. બી હિરોઇસ, મતલબ કે હિરોઇઝમ અહીં છે, મતલબ કે જે સારું સર્જન કરવાના રસ્તા ઉપર છે એની સાથે તમે જોડાઓ, નહીં કે જે વિધ્વંસક માર્ગ છે એની અંદર જોડાઈને તમે તમારું વેતન કમાવવા માટે તમારી સ્વતંત્રતા ગુલામીમાં મૂકો છો. તે ગુલામીને ત્યજી દો અને સર્જનનું જે માર્ગ છે એની અંદર જોડાઈ અને આવું વીરતાનું કૌવત દાખવો. તો એ સમગ્ર સોસાયટીને આવી રીતે જાગૃત કરવાનો ભાવ હેલન કેલરની આખી સ્પીચ ઉપર દેખાઈ આવે છે. તો મિત્રો, અહીં આ ચેપ્ટર છે એ સમાપ્ત થાય છે, જેની અંદર ઘણા બધા નવા શબ્દો છે એ અહીં આવ્યા છે, જેની ગ્લોસરી પણ અહીં વિસ્તૃત માત્રામાં આપેલી છે, જેનો અભ્યાસ તમે તમારી રીતે કરજો. એના સમાનાર્થી, એનો જે સિનોનિમ્સ છે એનો આખું લિસ્ટ તૈયાર કરી યાદ રાખવાની કોશિશ કરજો. આ ચેપ્ટર છે એ બોર્ડની પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ અગત્યનું છે અને એના દરેક પરીક્ષાની અંદર 100% આ ચેપ્ટરમાંથી એકાદો 2 પેરેગ્રાફ સ્પષ્ટપણે, 2 પ્રશ્નો ચોક્કસપણે પૂછાતા હોય છે. આની અંદર ખાસ કરીને જે શોર્ટ નોટ્સ છે એ પણ એટલી જ અગત્યની છે. શોર્ટ નોટ્સની અંદર એક અગત્યની શોર્ટ નોટ્સની જો વાત કરું તો મૂળભૂત શોર્ટ નોટ્સ જે પરીક્ષાની અંદર પૂછાતી હોય છે તો એનું ટાઇટલ જ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. મતલબ કે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ઉપર હેલન કેલરના પોતાના શું વિચારો છે એના વિશેનું આખું જે ચિતાર છે એ પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. એમના જે ખ્યાલો છે કે કઈ રીતે શ્રમિક વર્ગને ઉપર ઉઠાવી શકાય એના વિશે શોર્ટ નોટ પૂછાતી હોય છે. તો ગ્લોસરી, શોર્ટ નોટ અને ક્વેશ્ચન
એક્સ્ટ્રેક્ટ બેઝ ક્વેશ્ચન આન્સર્સ એ તમે તમારી રીતે તૈયાર કરશો. મિત્રો, ઘણા બધા એવા ન્યૂ વર્ડ્સ છે કે જે આ ચેપ્ટરની અંદર મુકાયેલા છે, જેનો અભ્યાસ, જેનો અધ્યયન તમે કરશો એવી અપેક્ષા સાથે હું અહીં આ ચેપ્ટરને સમાપ્ત જાહેર કરું છું. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછું મળીશું નેક્સ્ટ રીડ સાથે. ત્યાં સુધી હેવ અ ગુડ ડે.